ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 13.3 ધ્વનિના પ્રસારણ માટે માધ્યમની જરૂર પડે છે તેના વિશે અભ્યાસ કરીશું. તમારાથી થોડે દૂર ઊભા રહેલા તમારા મિત્રને તમે બોલાવો છો ત્યારે તે તમારો અવાજ સાંભળી શકવા સક્ષમ છે? તેના સુધી ધ્વનિ કેવી રીતે પહોંચે છે? તો કે હા, આપણે કોઈ વ્યક્તિ દૂર હોય અને બોલાવીએ તો એ આપણો અવાજ સાંભળી શકીએ છીએ, બરાબર છે. તો ત્યાં સુધી ધ્વનિ કઈ રીતે પહોંચતી હશે એ આપણે જોવાનું છે. તો એના માટે એક પ્રવૃત્તિ છે. ધાતુ કે કાચનો એક ગ્લાસ લ્યો, ખાતરી કરો કે તે કોરો હોય, તેમાં એક સેલફોન મૂકો. યાદ રાખો કે સેલફોન પાણીમાં મૂકવાનો નથી. તમારા મિત્રને બીજા સેલફોનથી આ સેલફોન પર રિંગ કરવાનું કહો. રિંગ ધ્યાનપૂર્વક સાંભળો. હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરો. તમારા મોંને તમારા હથેળીની વચ્ચે જગ્યા પર મૂકો. તમારા મિત્રને ફરીથી રિંગ કરવા કહો. ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસતા ઘંટડી સાંભળો. તો કે જેમ તમે હવા ચૂસો તેમ અવાજ કેવો બની જાય? તો કે દુર્બળ એટલે કે ધીમો. એટલે તો તમને રિંગ છે એ સંભળાશે નહીં. ગ્લાસને તમારા મોઢેથી દૂર કરો. શું ધ્વનિ ફરીથી મોટો સંભળાય છે? તો કે હા. જો તમે મોંથી દૂર કરશો તો તમને રિંગ સંભળાશે, પરંતુ મોંમાં જે હવા ખેંચી લો છો એના લીધે એ સંભળાતું નથી. તમને સમજૂતી વિચારી શકો છો. શું એવું શક્ય છે કે ગ્લાસમાં ઘટી રહેલી હવાની માત્રાને લીધે રિંગ ઘટી રહેલી પ્રબળતા સાથે કંઈ સંબંધ છે? તો કે હા છે. શું કામે? તો કે જો બધી જ હવા ખેંચી જશે તો રિંગ આપણને સંભળાશે નહીં, પરંતુ જો હવા ખેંચવામાં ન આવે તો એ સંભળાઈ શકે છે. ખરેખર જો તમે ગ્લાસમાંથી બધી જ હવાને ચૂસી લેવા સક્ષમ હોય તો તમને કોઈ અવાજ સંભળાશે નહીં. હકીકતમાં ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. જ્યારે તમે પાત્રમાંથી બધી જ હવા દૂર કરો ત્યારે તે પાત્ર કેવું બની જાય? શૂન્ય અવકાશ બની જાય. તેમ કહેવાય, શૂન્ય અવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી. શું ધ્વનિ એ પ્રવાહીઓમાં પ્રસરણ પામી શકે છે? હા. જો એના માટે એક પ્રવૃત્તિ જોઈએ. એક ડોલ કે બાથ ટબ લો, તેને સ્વચ્છ પાણીથી ભરો. એક હાથમાં નાની બેલ લો. પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ ઘંટડીને હલાવો. ઘંટડી ડોલ કે ટબને સ્પર્શ ન કરે તેનું ધ્યાન રાખો. તમારા કાનને સાવધાનીપૂર્વક પાણીની સપાટી પર રાખો. સાવચેતી રાખો કે તમારા કાનની અંદર પાણી પ્રવેશવું જોઈએ નહીં. શું તમને ઘંટડીનો ધ્વનિ સાંભળી શકો છો? તો કે હા, સંભળાય છે. શું તે દર્શાવે છે કે ધ્વનિ પ્રવાહીઓમાં પ્રસરણ પામી શકે છે? તો કે હા. હવે ખ્યાલ આવે કે ધ્વનિ પાણીની અંદર પણ પ્રસરણ પામે છે. જો કે ધ્વનિ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયમાં પ્રસરણ પામે છે. તો હવે આપણે કહી શકાય કે વ્હેલ અને ડોલ્ફિન માછલી જે છે પાણી નીચે એકબીજા સાથે કઈ રીતે સંપર્ક કરતા હશે? તો કે ધ્વનિ દ્વારા. ચાલો આપણે જોઈએ કે ધ્વનિ એ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે કે નહીં. એના માટે પણ એક પ્રવૃત્તિ છે. 1 મીટર પટ્ટી કે એક લાંબો ધાતુનો સળિયો લો. તેના એક છેડે તમારા કાન પાસે પકડી રાખો. તમારા મિત્રને મીટર પટ્ટીના બીજા છેડે ધીમેથી ઘસવાનું કે ટકોરો મારવાનું કહો. શું તમે ઘસવાનો ધ્વનિ સાંભળી શકો છો? તો કે હા. પોતાની આસપાસ ઊભેલા મિત્રને પૂછો કે શું તેઓ પણ આ ધ્વનિ સાંભળી શકે છે? તમે પોતાના કાનને લાકડી કે ધાતુના કોઈ લાંબા ટેબલ પર એક છેડા પર રાખીને તથા પોતાના મિત્રને બીજા છેડા પર ધીમેથી ઘસવાનું કહી આ પ્રવૃત્તિ કરી શકો છો. અને આ પ્રવૃત્તિ કરો ત્યારે તમને ખ્યાલ છે કે જ્યારે તમે આમ કાન રાખ્યો હશે ત્યારે શું થશે? તો કે તમને અવાજ સંભળાશે, ધ્વનિ સંભળાશે. એટલે કે ધ્વનિ આપણે જોયું કે ધ્વનિ લાકડામાં કે ધાતુમાં પ્રસરણ પામી શકે છે. વાસ્તવમાં ધ્વનિ કોઈ પણ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે. તમે એક મનોરંજક પ્રવૃત્તિ દ્વારા એ દર્શાવી શકો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે. તમે ક્યારે રમકડાનો ટેલિફોન બનાવ્યો છે? શું તમે કહી શકો કે ધ્વનિ દોરીમાંથી પ્રસરણ પામી શકે છે? તો કે હા. આકૃતિમાં દર્શાવેલું છે એ રીતે જો તમે બનાવશો અને પછી એમાં વાતચીત કરશો તો તમને ખ્યાલ આવશે કે દોરીમાંથી પણ ધ્વનિ પ્રસરણ થાય છે. એટલે કે ધ્વનિ છે એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય જગ્યામાં પ્રસરણ પામે છે, સિવાય શૂન્ય અવકાશમાં. શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ પામી શકતું નથી. બરાબર છે. આજ માટે આટલું જ. હેવ અ ગ્રેટ ડે.